યુટ્યુબમાંથી પૈસા આવી ગયા એટલે થોડા ઘણું મેં કીધું ઇન્વેસ્ટ આમાં કરી નાખી. કરોડો રૂપિયા આવી ગયા યુટ્યુબમાં ચેનલમાંથી, એટલે આમાં થોડી ઘણી ઇન્વેસ્ટ કરી નાખીએ એટલે આપણે પૈસા આવ્યા રાખીએ. સમજ્યા હે ને? મજા આવે ને? બાકા જીકી બોલે હો જંગલમાં. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મારો બ્લોગ જોતા હોય તો તમે મજામાં જ હોય. તો આપણે વળી પાછું એક નાનું એવું બ્લોગ લઈને આવી ગયા છીએ. આપણે ડાયરેક્ટ ગાડીમાંથી બ્લોગ ચાલુ કર્યો, કારણ કે બહાર હે ને બરાબર વરસાદ ચાલુ છે. આપણે સીધે આવી ગયા ગાડી ડાયરેક્ટ ઓફિસે. વાહ, બહાર વરસાદ ચાલુ છે. વાગ્યા છે 5. આપણે જવાનું છે અહીંથી ગોંડલ, અહીંથી પિકઅપ કરવા. ગોંડલ જવાનું હોય. ગોંડલથી જવાનું આપણે સાસણગીર. તો આપણો એ બાજુનો રૂટ રહે અને વન ડેનો રૂટ છે, એક જ દિવસ. અત્યારે જઈશ અને સાંજે પાછો આવી જવા. તો ચાલો મિત્રો, મારી આ વિડીયોમાં જોડાઈ રહેજો. શું આપણે તમને આગળ બધી માહિતી દેખાડતા રહીશું. હાલો આવો, ગોંડલ જાય પેલા, બરાબર? તો મિત્રો, આપણે ગોંડલ ચોકડીએ પહોંચી ગયા એ તમે જોઈ શકો છો. ગોંડલ ચોકડી આપણે પાર કરી રહ્યા છીએ. રાજકોટ થી જેટલું જવું હોય ને આપણે આ માથાકૂટ તો રહેવાની જ છે તમારે. કાંઈ નહીં તો બોલો, અહીંયા ખોલવાનું આગળ ખોટી નાખ્યું જોઈજો. અહીંયા સિંગલ પટ્ટી કરી નાખી. આપણે શું સમજવાનું? મને એવું લાગે આ પટેલ સુધી ખોટી નાખ્યું. પણ એને કામ કરવું હોય તો 10 કિલોમીટર ખોટીને કામ કરતા હોય તો પુલ એક બનાવીને બીજું ખોટતા હોય તો આમાં જનતાને જ હેરાન થવાનું ને. જો હવે આપણે ગોંડલ જવું હોય ને 1.5 કલાકે ગોંડલ ભોગવું. આપણે 2.5 કલાકનો રસ્તો હોય ને 1.5 કલાકે ભોગવું. લો આમાં 20 ગાડી હાલે. જો ત્રીજા ગેરમાં ગાડી હાલે. જો હે ને, ત્રીજો ગેર દેખાણો હે ને? જો આવી હેરાન કરવાની વાત હે બધી. જો હાલો ભાઈ, ટોલ નાકું આવી ગયું હે. આપણે ખાડા ખુબડાવાળા રસ્તાના પૈસા દેવાના. આપણે સામે પૈસા દેવાના. જો આ ટોલ નાકું ગોંડલ બેલાનું બરોડી વાળું, બરોબર? જો ભાઈ કાપે જો તો હમણાં ઉડાડી રહ્યા. કર્યો ને ધંધો ઊંચો. સમજા? ગમે એવા ખાડા ખુબડા હોય એને નહીં જોવાનું. ગમે એટલા જણા વિડીયો બનાવ્યો હોય એને નહીં જોવાનું. અમને પૈસા મળવા જોઈએ એની વાત છે. આટલો ભાઈ સમજાય ને, આભાર નું સમજાય ને, વંદન દરિયા. ટોલ નાકા પછી તરત પાછું આવી ગયું ડાયવર્ઝન. કાં ટોલ નાકા આગળ કરો ને ડાયવર્ઝન. હા, મને તો આમાં એ સમજાતું નથી કે પછી 70 કિલોમીટર સુધી હું રોડ ખોટી નાખ્યો છે. તો મને 10 કિલોમીટરનો ગેપ પાડે, વળી 15 કિલોમીટરનો ગેપ પાડે કે હાલો ભાઈ 15 કિલોમીટરનું આપણે કામ કરી નાખી. પછી આગળ બીજું ખોટ્યું. જો ફરિયા ઊભા કરી નાખ્યા કોલમના અને વચ્ચે તો કરી નાખ્યા ડુંગરા. જોઈ લો ખોટીને. એવું છે બધું એમાં. જય મામાદેવ. આ ગોંડલનું અક્ષર મંદિર. તો ગાઈસ, આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. સરસ મજાના હિંચકા ખાતા રસ્તામાં. તમને રસ્તાનો નજારો તો તમને દેખાડ્યો. થતું હતું, બરોબર? આ ગાડી લઈને પહોંચી ગયા, બરોબર? આપણે આ કોમ્પ્લેક્સના ક્લાયન્ટ, એટલે આ પારેલ ડિઝાઇન્સ ના ક્લાયન્ટ રહ્યા ને એ બધાને આપણે સાસણગીર લઈ જવાના છે, બરોબર? આપણે વ્યવસ્થિત સાસણગીર લઈ જવું, હરાવશું ફરાવશું, મજા આવે તો જા આપણા ક્લાયન્ટને, બરોબર ને? ક્લાયન્ટ આપણા ભગવાન કહેવાય. સાચી વાત ને? અરે કહેના ક્યાં ચાહતે હો. આપણે સરસ મજાના પજાવશું. હાલો તમે વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે હમણાં 5 મિનિટમાં નીકળવાના અહીં પાછા. અહીંથી જેટલું સુધી તો તબડક બોલવાનું જ છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો, આપણા ક્લાયન્ટ આવી ગયા છે. આપણે 5 મિનિટ વેઇટ કર્યો. આપણા ક્લાયન્ટે આપણે ચા પીવડાવી, ફાકી બાકી ખવડાવી, પછી આપણે નીકળી ગયા. આ ગોંડલનો પુલ છે, જોઈ લો. ગોંડલનો ગેટ છે. ગેટની બારે આપણે હવે નીકળશું. અને આ ખોડિયાર હોટલ, ગોંડલની પ્રખ્યાત ખોડિયાર હોટલ છે.
તો મિત્રો આપણે સરસ મજાના પૂગી ગયા એ સાસણ ગીરમાં અવતારા રિસોર્ટે પૂગી ગયા એ. આ બધા આપણા ક્લાયન્ટ છે બરોબર મિત્રો. જોયું આ ગેટ જોઈ લેજો સવારનો નાસ્તો મિત્રો, ગરીબ માણસોને આ જ નાસ્તો હોય, ચા પૂરી શાક. તો હેલો મિત્રો, મજામાં ને? એમ નજારો છે એક નંબર. જો ખટે કાંઈ આમ છે શું કહેવાય ઓલું ના શું કહેવાય સ્વિમિંગ પુલ હા ને. જો નજારો તમે જો આ રેસ્ટોરન્ટ અને આપણી ગાડી જો બુક કરી નાખી. પાછા દેખાની આપણી ગાડી એ બાજુ તમે દેખાડો ગાડી દેખાની. આટલા જણા ક્લાયન્ટ છે બરાબર. તો આપણે આવી ગયા ટૂંકમાં બધી બાજુ જંગલ જ છે. જોઈએ અમે છોકરાઓને હિંચકાનું છે. આપણે આ ખાઈટ ઉપર બેઠા હતા બરાબર. આ ખાઈટ ઉપર આપણે બેઠા આપણે ટાઈમ કાઢવાનો હોય સાંજ સુધી. 4-5 ફાંકી કરી દઈએ પાર્સલ. સાંજ સુધી આપણો ટાઈમ વયો જાય. સાંજે આપણે અહીંથી નીકળી સીધું રાજકોટ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બરાબર ને. હા કારણ કે હવે જંગલ સફારી તો બંધ છે બરાબર. દેવળિયા પાર્ક ખાલી ચાલુ છે. 3 મહિના સુધી ચોમાસામાં જંગલ સફારી બંધ છે મિત્રો. તો તમે આવો આ બાજુ તો ધ્યાન રાખજો. જંગલ સફારી તમારે નહીં થાય. જંગલ સફારી દેવળિયા પાર્ક જવું છે તો દેવળિયા પાર્ક થઈ જાય મિત્રો. આપણે સરસ મજાનું જમી લીધું છે કારણ કે જમવાનો વિડીયો આપણે ન લઈ શકીએ કારણ કે પબ્લિક બહુ જાજુ હતું, ગીરાગીર્દી હતી બહુ બરાબર. તમે એકદમ જંગલનો નજારો જોઈ શકો છો. અહીંથી આવે બોરવાવ ગામ. આપને આવડતું નથી ઉતરતા. આ જંગલ આ કોકની વાડી આવતી છે આ બાજુ. ટૂંકમાં આંબા છે. આંબા ઓલી કેરી ન આવતી હોય. અને આ રિસોર્ટ હે એટલે બાકીના તમે દેખાડ દો રિસોર્ટ એટલે કેવડો મોટો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો બરોબર. અહીંથી અવાજ આવે છે મને શેનો આવે એ ખ્યાલ નથી આવતો. હાવજનો અવાજ આવે. હાવજનો આવે કે ભેંસનો આવે એ ખ્યાલ નથી. હરખું નીચે જોવું છું પણ હરખું આવતું નથી. હમણાં 1-2 વાર અવાજ આવ્યો એટલે મારે નીચે વળીને એમ જોવું પડે સમજો. આ જંગલ છે આમાં કંઈ નક્કી ન કે આજુબાજુમાં બધી રીતે આપણે જોવું પડે. જંગલમાં ગમે ત્યાંથી હા કરી દે તો આપણે શું કરવાનું? આપણે કાંઈ ન કરી શકીએ કારણ કે આપણે એકલા માણસો હોઈએ. વાર કરી તો શું કરવાનું? તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો. આગળ મજા આવે તો જ. હા ચલો મિત્રો, સાસણગીરનો નજારો જોવો તમે એકવાર. એ મજા જ આવ્યા રાખે. જોઈ લો નજારો જોવો તમે. કાંઈ ઘટે નહીં. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? મારો બ્લોગ જોતો હોય તમે મજામાં જ હોય. આપણે જંગલમાં સાસણગીરમાં વસ્તુ લઈ લીધી, ખરીદી કરી લીધી છે. જોઈ લો આ વસ્તુની આપણે ખરીદી કરી લીધી છે. તો મિત્રો આ વસ્તુ આપણી નથી. આપણે યુટ્યુબમાંથી પૈસા આવી ગયા એટલે થોડા ઘણું મેં કીધું ઇન્વેસ્ટ આમાં કરી નાખી. કરોડો રૂપિયા આવી ગયા યુટ્યુબમાં ચેનલમાંથી એટલે આમાં થોડી ઘણી ઇન્વેસ્ટ કરી નાખી એટલે આપણે પૈસા આવ્યા રાખે સમજ્યા. થાંભલા પેન્સિંગ બધું કરી નાખી. અને આ બાજુ જંગલ જઈએ અને આ રોડ આવી જાય હે ને બાકા ઢીકી બોલે હો જંગલમાં. તો મિત્રો જંગલમાં આપને થાર જોવા મળી ગઈ. જોઈ લો 1, 2, 3, 4 ને 5 થાર છે. જોઈ લો મિત્રો, વરસાદ આવે દે મુસા દે. કેવો વરસાદ પડે જોઈ લો. સાસણગીરની મોજ હો બાપુ. વરસાદ પડે તો જા લીલું છમ. ના તો મિત્રો આપણે સરસ મજાના ઘરે પહોંચી ગયા છીએ. હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી. મારી ચેનલને લાઈક શેર ને કમેન્ટ કરી નાખી દઉં. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું વળી પાછા. બાય બાય, ટાટા, સી યુ.